फ्रेंड्स अस्सलाम वालेकुम। तो स्वागत है તમારા બધાનું ન્યૂ વિડિયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો। તમારા બધાની દુઆથી અલહમદુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો ફ્રેન્ડ્સ અત્યારે આપણા ઘણખરા બ્લોગ કિચન થી સ્ટાર્ટ થાય છે, કેમ કે ચોરસો કરતી હોઉં ને વધારે તો કિચનમાં કામકાજ હોય એટલે આપણે કિચનમાં જ હોય છે। તો અત્યારે છે ને આજે કામુન સાબિરની 13મી છે ને, તો એના હિસાબે વહેલી રસોઈ કરું છું। મારા ફાતિઓ દેવરાવું છે કામુન સાબિરનો। આ વ્લોગ તો ક્યારે આવે એને કોઈ ખબર નથી, પણ આજ કામુન સાબિરની 13મી છે ને, તો મારા ફાતિઓ દેવાઈ જાય તો આપણે છે ને બસ એ તૈયારી કરી છે। ખીર પૂરી કરી છે। ખીર તો ઓલમોસ્ટ પાકવા જ આવી છે। સાવ સ્લો ફ્લેમ ઉપર રાખી દીધું છે મેં, કેમ કે ઊભું રહેવાતું નથી ને હું લોટ બાંધવા નીચે બેઠી છું। છોકરીમાં જે સ્કૂલેથી આવી પણ નથી ને હું છે ને એનું મેં પાણી તો મૂકી દીધું છે। એ આવીને બે નાઈને ફટાફટ પડવા જશે। બેનું ટાટ પણ વરી આવી છે। અત્યારે નાવાનું એટલું મુશ્કેલ લાગે ને, પણ આખો દિવસમાં ફ્રીજ ના હોય તો મારે ક્યારે એને નવરાવવી, એના હિસાબે અત્યારે હવે નાવાનું રાખવું પડે છે। સવારમાં એ 8:30-9 વાગે તો એ ઉઠે, પછી નાસ્તા પાણી કરી લે તો આ સ્કૂલનો ટાઈમ થઈ જાય। હવે તો એ પણ નહીં થાય, કેમ કે 9 વાગે તો એનું ટ્યુશન ચાલુ થવાનું છે। એના હિસાબે વહેલું જ ઉઠવું પડશે એને। તો 9 વાગ્યામાં આપણે કેમ નવરાવી શિયાળાનું ઘણખરો અમારે તો બહુ જ ઠંડી છે, એના હિસાબે નાવામાં બહુ જ છોકરીઓને હવે વાંધો પડશે। પાછી સાનવીને મજા પણ નથી। ચાલો અત્યારે હું પૂરી માટે લોટ બાંધું છું ને આપણે ફાતિયાને વહેલી તૈયારી કરી લે, કેમ કે હમણાં અસરનો ટાઈમ થઈ જશે। અસરની નમાજ મારે પડવી છે, એટલે થોડું ઘણું વહેલું કરી લઉં ને તો પછી આપણે નમાજમાં ને હોય ને તો વાર ના લાગે આપણે। તો ખીર તો આપણી સાદી ને સિમ્પલ જ બને છે। આપણે કાંઈ વસ્તુ એડ નથી કરતા, કેમ કે છોકરીઓ મારી ખીરમાં કાંઈ વસ્તુ ખાતી નથી। કાજુ બદામ એવું બધું કાંઈ ના નાખી શકું, કોઈ નારિયેળનું ખમણ છે એવું કાંઈ એડ ના કરી શકું। તો ચાલો હવે ફટાફટ આપણે રસોઈ કરી લઈએ, પછી આપણે મળીએ। આપણી ફાતિઓ માટેની બધી તૈયારી થઈ ગઈ છે, તો ચાલો ફટાફટ ફાતિઓ દેવરાવી દઈએ આપણે। તો ફ્રેન્ડ્સ ફાતિઓ દેવાઈ ગયો છે। કામુન સાબિરની 13મીનો ફાતિઓ હતો, ફાતિઓ અત્યારે દઈ દીધો છે। એક બાજુ પાણી આવ્યું ને એના હિસાબે આ પૂરી કરી નાખીને, ગોલમાં છે ને વાર લાગત, એટલે ફટાફટ રોટલી કરીને 4 ચોથિયા કરીને ફટાફટ પૂરી કરી નાખી। મોડું થઈ ગયું હતું બહુ જ। તો ચાલો હવે પાણી ભરી લઈએ આપણે। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। અત્યારે બસ અમે જારી કાઢી છે। અમારા બધાથી પહેલાં સવારમાં આ કામ કરવાનું, ઘરના કામ બધા એમને મૂકીને, એમ કે પહેલાં આ કામ પછી ઘરના કામ, નકર પછી માલને ખરાબ થઈ જાય, એના હિસાબે પહેલાં આ કામ કરવું જોઈએ અમારે। આજ તો હમણાં નીકળી જશે ફટાફટ, કાંઈ કામકાજ છે નહીં અત્યારમાં। આટલા સોનિયા અને મચ્છી નીકળી ગયા છે, અને આજ ડૂચો પણ એટલો બધો છે નહીં। મચ્છી આજ સરસ છે। તો સાનવીને ઉધરસ જેવું જ છે ને, તો એને સોતરેલી મસાલાવાળી મચ્છી ભાવે છે, એ આજ આપણે કરી દઈશું એને। ચાલો જારીમાં તો થોડું ઘણું સાફ થઈ ગયું છે, હજી પડી છે થોડીક। તો અત્યારમાં છોકરીઓ બે વહી ગઈ છે સ્કૂલે, ને પહેલાં તો હું જારી કાઢી લઉં, પછી ઘરના કામકાજ, હજી બધું કામ પડ્યું છે મારે, અને પછી જ આપણે ઘરના કામકાજ થશે। છોકરીઓ આવી જશે સ્કૂલેથી તો ઘરના કામ થઈ જશે આપણે। ત્યારે બપોરે તો કંઈક દાળ ભાત કાંઈ એવું કંઈક વિચાર છે મારું કરવાનું, અને આજ ઠંડી પણ વધારે છે। જે ફરિયામાં ઠંડી વધારે લાગે ને આ બધું પાણીવાળું હોય ને એના હિસાબે વધારે ઠંડી લાગે।
તો ચાલો પહેલાં ફટાફટ આપણે જારી કાઢી લઈએ, પછી કંઈક આગળ કામ થાય. તો ફ્રેન્ડ્સ અત્યારે જારી બસ બધા હજી નીકાળી નથી. હું અંદર આવી છું, કેમ કે હવે થોડો ઘણો આરામ પણ કરી લઉં ને થોડા ઘણા ઘરના કામકાજ પણ કરી લઉં. તો છે ને આપણે આરામ પણ થઈ જાય ને હલન ચલન પણ થઈ જાય. તો ચાલો હવે આપણે છે ને ઘરના કામકાજ બધા કરી લઈ, ત્યાં લગનમાં છોકરીઓ પણ આવી જશે. તો ફ્રેન્ડ્સ ઘરમાં બધું કામકાજ થઈ ગયું છે ને હવે ભૂખ લાગી ગઈ છે, તો આપણે આપણા ફ્રૂટ લઈને બેસી ગયા છીએ, 2 જાતના જામફળ. તો અત્યારે બસ ફ્રૂટ ખાઈશ ને છે ને એપલ કાલ સાંજે ખાઈ લીધું હતું, તો એપલ ખાવાની મને જરાય મરજી નથી, મને એપલ નથી ભાવતા. તો એમ તો દાડમ ઓરેન્જ બધું પડ્યું જ છે, પણ અત્યારે જામફળ ખાવું છે તો જામફળ ખાઈશ. કાલ કાકડી ખાધી હતી, તો કાયમ એક ફ્રૂટ ખાઈ જ લઉં છું. તો હજી બારે બધું કામકાજ પડ્યું છે, પહેલાં ફ્રૂટ ખાઈશ ને પછી બહાર કામ કરીશ ને પછી રસોઈનું કરીશ. તો ચાલો હવે આપણે આપણું જામફળ એન્જોય કરી લઈ. તો ફ્રેન્ડ્સ છોકરીમાં આવી ગઈ છે સ્કૂલેથી ને હવે બસ જૂનાગઢમાં બેઠ્યું છે, નાસ્તા કરે છે એના ને રમે છે બે ઘરમાં, અને
હું બસ હવે રસોઈની તૈયારી કરું. સાનવીને પૂછું છું કે કઈ દાળ ખાવી છે, તો સાનવી જવાબ દેતી નથી કે કઈ દાળ ખાવી. અને મારી રીમસાને તો બધું હાલે. સાનવી જ થોડીક છે ચાબી, એટલે એને જ વધારે પૂછવું પડે આપણે, કે રીમસા તો બધું ખાઈ લઈએ. તો ચાલો હવે આપણે જ કંઈક આપણા મગજથી રસોઈની તૈયારી કરવી પડશે કે કઈ દાળ બનાવીએ. આમ તો દાળ ભાત જ કરવા છે, બીજું કંઈ ખાવાની મને મરજી જ નથી આજે. તો ચાલો હવે રસોઈની આપણે તૈયારી કરવા માંડીએ, નકર પછી લાઇટ વહી જશે. ફ્રેન્ડ્સ અત્યારે રસોઈ થાય છે બસ, ને આવી ગયા છે આપણે કિચનમાં રસોઈ કરવા માટે. ને છોકરીઓને દાળ ભાત કેન્સલ કર્યા. ને મારે નકર ચણાની દાળનો વિચાર હતો, પણ સાનવીને ઓછી હાલે. સાનવી છે ને વધારે તૂરની દાળ ને એવું જ થાય છે, ચણાની દાળ ઓછી ખાય. ચણાની દાળ કરું ને તો રોટલા ભેગી કે રોટલી ભેગી કાંઈ ના ખાય, એને ખાલી ચોખા જ જોઈએ. તો છોકરી મેં દાળ કેન્સલ કરાવી, અને આજ કરું છું તૂરની દાળવાળી ખીચડી. એને એ છે ને બહુ જ ભાવે છે. અમારા ઘરમાં ઓલમોસ્ટ વધારે બધાને એ જ ભાવે છે. વધારે અઠવાડિયામાં એકવાર તો બને જ. બસ અત્યારે તો વઘાર કર્યો છે હજી આપણે. દાળ તો ક્યાંને મેં પલાળીને રાખી દીધી હતી. છોકરીઓ હજી બેનું ટ્યુશનનું લેસન કરે છે, અને સ્કૂલનું લેસન તો આજ નહોતું એટલું કાંઈ, ખાલી ટ્યુશનનું લેસન જ છે. ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈને, છોકરીઓને ભૂખ લાગી છે. આપણી તૂરની દાળની ખીચડી રેડી છે મસ્ત. તો ચાલો ફટાફટ જમી લઈ બધા. તો ફ્રેન્ડ જસ્ટ હજી ઉઠ્યા જ છીએ, 4 વાગ્યા છે. આપણી કોફી પણ રેડી જ છે. આ લોકોને કોફી પીવી હોય તો, રોજ તો નથી પીતી, પણ કોક દી એમ થઈ જાય કે આજ પીવી છે. તો ચાલો આપણે ગરમા ગરમ આપણી કોફી એન્જોય કરી લઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે પણ ફ્રેશ થઈ ગયા છીએ, કામકાજ કર્યું ને ફ્રેશ થઈને હવે આપણે થોડુંક બોડી લોશનને લગાડીને પછી કપડાં થોડાક ફોલ્ડિંગ કરવાના છે, તો આપણે એ કરી નાખી. છોકરીઓ 2 વાગ્યે છે પડવા માટે, અને પણ નવરાવી અત્યારે. તો ચાલો હવે અત્યારે તો ઘરના કામકાજ બધા પૂરા થઈ ગયા છે, કપડાં ફોલ્ડિંગ કરવાના છે એ આપણે કરી અને મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ આપણે કપડાં ફોલ્ડિંગ કરીએ છીએ ને થોડાક જ છે નહીં વધારે. છોકરી હજી 2 પડી નથી આવી ને, સાંજે તો આપણે મસાલાવાળી મચ્છીનો વિચાર છે. બીજું મચ્છી સાફ કરીને પણ મેં રાખી દીધી છે. તો હવે થોડીક વાર આપણે કપડાં ફોલ્ડિંગ કરીને આરામ કરશું ફરી પાછા. તો પવન પણ થોડોક છે. મચ્છી તો સાફ થઈ ગઈ છે, તો સાંજે મસાલાવાળી મચ્છી, રોટલી, અને જો સાનવીને ચોખા ખાવા હશે તો ચોખા પણ કરવા જોશે. અમને તો ના જોઈએ, સાનવીને વધારે ચોખા જોઈએ, કેમ કે એ રોટલો કે રોટલી ઓછી ખાય. રોટલી હોય ને તો હજી ખાય, રોટલો તો સાવે નથી ખાતી. ચાલો આપણે ડેના તો આખા દિવસના કામકાજ તમને બતાવ્યા કે મારે એટલું કામ હોય, આ મારે કામ હોય છે, તમે જોયું. ત્યારે બપોરના થામને થોડાક થામને ઉટાઈકા, પછી છોકરીઓને નવરાવી, પછી હું ફ્રેશ થઈ. સાંજે પણ એવી જ રીતે હોય મારે. બપોર પછી તો હજી ઓછા કામ હોય, બાકી સવારે તો સોનિયા મચ્છીની જારીના હિસાબે મને બપોર લગીનો ટાઈમ જ ના હોય જોઈએ. જારી કેટલા વાગે નીકળે કોઈ નક્કી ના હોય, જારી નીકળે પછી કામકાજ થાય. આ તો હવે
આવી રીતે પ્રેગ્નન્સીના હિસાબે હું કામ કરવાનું ઊભી થઈ જાઉં છું, પછી બધું ના થાય, જારી કાઢવી અને બેઠું રહેવું સારું વધારે નહીં, એના હિસાબે પછી ઊભી થઈ જાઉં છું, એટલે ઓછી જારી કાઢું છું. તો ચાલો આપણે કપડાં ફોલ્ડિંગ કરીને રાખી દઈએ, તે લગ્નમાં છોકરીઓ પણ આવી જશે. તો ફ્રેન્ડ્સ, છોકરીઓ અત્યારે પડીને આવી ગઈ છે ને, એ લોકોના નાસ્તા પાણી હાલે છે. ને મારે ટેસ્ટી ખાવી હતી અને છોકરીઓને વેફર ખાવી હતી. તો ચાલો એ લોકોને નાસ્તા પાણી કરાવીને રસોઈની હું તૈયારી કરી લઉં. તો ફ્રેન્ડ, આપણી મસાલાવાળી મચ્છી અને અહીંયા રોટલી બે રેડી છે. પાણી આવ્યું ને તો પછી રસોઈ કરવા બેઠીને ત્યારે શૂટ ના થયું. હાલો કોઈને ખાવી હોય તો. ફ્રેન્ડ્સ, અત્યારે બધાએ જમી લીધું છે ને છોકરીઓ બસ એના કંઈક ચિત્ર ને એવું કરે છે. પાણી આવ્યું હતું તો બસ કપડાં ધોવાય છે અને જમી લીધું છે ને આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ.